હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સ્વર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 397 2025 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગ્રુપ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રો બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગ્રુપ વર્ગ 3 માટે લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. કુલ 9 જગ્યા પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી રોજગાર અને તાલીમની કચેરી હસ્તકની સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગ્રુપ વર્ગ 3 વર્ગની કુલ 9 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અને આ માટે ઉમેદવારોએ વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે ઓજસની. તેમના પર તારીખ 2/3/2024 બપોરના 14 કલાકથી 16/3/2026 સમય રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. એ મિત્રો ખાસ સૂચના આપેલી છે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર જ્યારે અરજી પત્રક ભરતા સમયે કોઈ ભૂલ ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. ભરતી પ્રક્રિયા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તેમના પર મૂકવામાં આવશે, તેથી વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવું જરૂરી છે. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી જે કઈ કેટેગરી લાગુ પડતી હોય તે તમામ અસલ પ્રમાણપત્રો સાથે રાખીને અરજીમાં વિગતો દર્શાવવાની રહેશે, જેના કારણે અરજી રદ થવાને પાત્ર ન બની શકે અને ખોટી વિગતો ભરી ન શકાય. ત્યારબાદ મિત્રો અહીં જગ્યાની સ્પષ્ટ વિગતો આપેલી છે સ્વર્ગવાર. તો જગ્યાનું નામ મિત્રો અહીં આપેલું છે. કુલ જગ્યાઓ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગ્રુપ વર્ગ 3 માટે કુલ 9 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જેમાં દિવ્યાંગતા કેટેગરી મુજબ એ કેટેગરી માટે 3 જગ્યા, બી માટે 2 જગ્યા, સી માટે 1 પણ નથી અને ડી તથા ઈ માટે 4 જગ્યાઓ હશે. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે, તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ વય મર્યાદા તો 6/3/2024 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તે ઉપરાંત નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ અને મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને મહિલા ઉમેદવારોને 20 વર્ષ. આ તમામ વય મર્યાદામાં છૂટછાટ છે તે વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો પગાર ધોરણની ખાસ સ્પષ્ટતા કરેલી છે. તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાહ 40,800 ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો દર્શાવેલી બોલીઓ અને શરતોને આધીન નિમાયેલ ઉમેદવારને 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200 થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો અહીં શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે. તો આ તમામ વિગતો એક વખત વાંચી લેવાની રહેશે અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ આપેલી છે. તો આર્થિક રીતે નબળા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો, એસસીબીસીના ઉમેદવારોએ અનામતનો લાભ મેળવવા માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 16/3/2026 સુધીમાં મેળવેલો હોવું જોઈએ અને પરિશિષ્ટ 4ના વિકલ્પ સ્વરૂપે 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 16/3/2024 દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓના અનામત માટે ભારત સરકારે ઠરાવેલા એનેક્સર એ મુજબના નમૂનાવાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ
એનેક્સર કેસ અંગ્રેજી અથવા તો પરિષ્ઠ ગુજરાતી નમૂનામાં 17/3/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલું હોવું જોઈએ અથવા તેના વિકલ્પ સ્વરૂપે 2024-25ની આવકના આધારે 1/4/2025 થી 16/3/2024 સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસના અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે અહીં ખાસ અગત્યની સૂચના આપેલી છે. તો જે ઉમેદવારો રમતગમતના ગુણ મેળવવા માંગતા હોય તેમણે સૂચના ખાસ વાંચી લેવી. ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે 5% ગુણ મેળવવા માટે. તો જે ઉમેદવારોને લાગુ પડતું હોય તમામ સૂચના વાંચી લેવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અન્ય લાયકાત એ જે છે જે 16/3/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે મિત્રો ખાસ સૂચના આપેલી છે. તો તમામ સૂચના વાંચી લેવાની રહેશે. અરજી કરવાની રીત અહીં મિત્રો આપેલી છે. તો 2/3/2024 થી 16/3/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. સ્ટેપ બાય સૂચના મિત્રો અહીંયા આપેલી છે. તો ખાસ મિત્રો વાંચી લેવાનું રહેશે. ફોટોનું માપ અને ઊંચાઈ તેમજ સિગ્નેચરનું માપ અને ઊંચાઈ તમામ વિગતો આપેલી છે. અને 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને 1 વર્ષ પહેલાનો ન હોવો જોઈએ. ખાસ મિત્રો અગત્યની સૂચના આપેલી છે. ઉમેદવારે અરજીમાં સુધારો કરવાની જરૂર હોય તો એડિટ કરીને કરી લેવું. અરજી કન્ફર્મ કર્યા પહેલા કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે અને કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો શક્ય બનશે નહીં. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. ફીની વાત કરીએ તો અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારો માટે 400 રૂપિયા રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને ફી પરત મળવા પાત્ર રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 19/3/2024 છે. રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. અને ખાસ સૂચના આપેલી છે. કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ફીની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાત મેળવી લેવાની રહેશે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે. તો પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ એમાં 90 ગુણના પ્રશ્નો રહેશે, જેમાં તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીના 30 ગુણ, બંધારણ, વર્તમાન પ્રવાહ, અંગ્રેજી, ગુજરાતી કોમ્પ્રિહેન્શનના 30 ગુણ રહેશે. પાર્ટ બી ત્યારબાદ પાર્ટ બી છે જે 120 ગુણનો રહેશે અને સંબંધિત વિષયને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. બંને પાર્ટ માટે સંયુક્ત રીતે 210 પ્રશ્નો અને કુલ સંયુક્ત રીતે 3 કલાકનો સમય આપવામાં આવશે અને 1/4 માર્ક એ મેળવેલ માર્કમાંથી કપાત કરવામાં આવશે. એટલે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે અને પ્રશ્નો રદ થવાના કારણે પ્રો રેટા મુજબ ગુણ મળવાપાત્ર થશે. ત્યારબાદ પરીક્ષા સંબંધી તમામ સૂચનાઓ વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો વળતર સમય સુવિધા આપવા બાબત ખાસ સૂચના આપેલી છે. તો જે દિવ્યાંગ ઉમેદવારો લહ્યો અથવા વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે તમામ સૂચનામાંથી ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. પરિણામની પ્રસિદ્ધિ સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો બંને પાર્ટ માટે સ્વતંત્ર ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે. પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% અને બી માટે પણ 40% રાખવામાં આવેલ છે અને 40% માર્ક કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં. ત્યારબાદ પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ વિશે ખાસ અગત્યની સૂચના આપેલી છે. નિમણૂક સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ ભરતી સંબંધી તમામ અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ જાહેરાતની સાથે સાથે વિગતવાર અભ્યાસક્રમ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપેલો છે. તો પાર્ટ એમાં 90 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાં તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. ગાણિતિક કસોટીઓ સંબંધી તમામ મુદ્દાઓ આપેલા છે. ભારતના બંધારણ સંબંધી તમામ મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ વર્તમાન પ્રવાહ તો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ વિશે પ્રશ્નો પૂછાશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. પાર્ટ બી માટે 120 ગુણના પ્રશ્નો રહેશે, જેમાં શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે. અગત્યના મુદ્દાઓ મિત્રો અહીં ગુણભાર સાથે દર્શાવેલા છે. તો ક્લાયન્ટ હેન્ડલિંગ અને સલૂન હાઇજીન જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે.
સ્કિન એનાલિસિસ એન્ડ કેર જેમના 25 પ્રશ્નોના 25 ગુણ રહેશે અને તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ હેર એનાલિસ્ટ એન્ડ કેર જેમના 25 પ્રશ્નોના 25 માર્ક રહેશે અને તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. મેકઅપ સંબંધી 20 પ્રશ્નોના 25 પ્રશ્નોના 25 માર્ક રહેશે અને તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. ભારતીય પરંપરા સૌંદર્ય અંગેના કન્સેપ્ટ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. હર્બલ કોસ્મેટિક્સ અને તેની ઉપયોગિતાના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે. યોગ અને ન્યુટ્રિશન જેમના 10 પ્રશ્નોના 10 માર્ક રહેશે અને વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ સંબંધી પણ પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ ખાસ નોંધ આપેલી છે. તો પાર્ટ એ માટે પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે, જેમાં ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજીમાં રહેશે. બંધારણ વર્તમાન પ્રવાદ છે ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં રહેશે અને પાર્ટ બી માટે ભાષા ગુજરાતી અને અંગ્રેજી બંને રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. તો મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત કરવામાં આવેલી છે અને કુલ 9 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.